ત્રીજો નારદજી તરીકે થયો, ભક્તિ સૂત્રના આચાર્ય બન્યા. ચોથો નરનારાયણ તરીકે. પાંચમો કપિલ મહારાજ તરીકે જન્મ થયો. છઠ્ઠે અત્રિ ને અનસુયાને ત્યાં ભગવાન દત્તાત્રેય બનીને આવ્યા. અલર્ક અને પ્રહલાદને જ્ઞાન આપ્યું. સાતમા આકૃતિ અને રુચિક ઋષિને ત્યાં યજ્ઞ નારાયણ તરીકે. આઠમો નાભી અને મેરુદેવી, નાભી રાજા અને મેરુદેવીને ત્યાં ભગવાન વૃષભદેવ બનીને આવ્યા. ઋષિઓની પ્રાર્થનાને લીધે નવમે ભગવાન પૃથુ તરીકે પ્રગટ થયા. દસમો અવતાર ભગવાને મત્સ્ય તરીકે લીધો અને વૈવસ્વત મનુ અને બધી જ ઔષધિઓનું પ્રલય કાળે રક્ષણ કર્યું. 11મું કાચબા તરીકે આવ્યા. ત્યારબાદ ધન્વંતરી બની અને આપ જાણો છો કે સમુદ્ર મંથનમાં ભગવાનના 3 અવતાર થયા. એક કાચબો બની અને મંદરાચલને સ્થિર કર્યો. ધન્વંતરી બની અને ભગવાન અમૃતનો કુંભ લઈને નીકળ્યા. અને ત્યારબાદ 13મો ભગવાનનો અવતાર મોહિની તરીકે થયો. 14મું ભગવાન નૃસિંહ તરીકે પ્રગટ થયા. 15મો ભગવાન વામન તરીકેનો અવતાર લીધો. બલિરાજાને આ બધા જાણો છો, બલિરાજા પાસેથી દાન મેળવ્યું. અને ત્યારબાદ ભગવાનનો એક અવતાર થયો પરશુરામજી મહારાજ. આ પૃથ્વી પર ઘણા બધા ક્ષત્રિયો વેદની મર્યાદાની બહાર ન જીવવું હોય એવી રીતના જીવવા મળ્યા. એટલે દંડ આપવા માટે ભગવાન પરશુરામ તરીકે આવ્યા અને પૃથ્વીને નક્ષત્રી કરી. તો બધા કહેવા લાગ્યા કે આ બધા કેમ આવું જીવ્યા? બોલે એમની પાસે કોઈ સાધન ન હતું કે એ સમજે કે અમારે કેવી રીતના જીવવું. તો પછી ઠાકોરજી 17માં વ્યાસ નારાયણ બનીને આવ્યા. ભગવાન પરાશર ઋષિ અને સત્યવતીને ત્યાં વ્યાસ બનીને આવ્યા. એક વેદના 4 વેદ કર્યા, 18 પુરાણ લખ્યા અને કેવી રીતના જીવવું એ બતાવ્યું. તો બધા કેવા લાગ્યા કે લખવું બહુ સરળ છે પણ જીવવું બહુ મુશ્કેલ છે. એટલે 18મે ભગવાન રામ બનીને આવ્યા અને વેદમાં કેમ જીવવું બતાવ્યું છે એ જીવીને બતાવ્યું. ત્યારબાદ 19માં બલભદ્ર અને ભગવાન કૃષ્ણ તરીકે પધાર્યા. 21મે બુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા કીટક દેશની અંદર. 22મો હવે કલ્કી અવતાર થશે. 23 અને 24માં હંસ અને હયગ્રીવ આવા 2 નામ મળે છે. અથવા તો કોઈ સૂક્ષ્મ ધારણા અને કોઈ સ્થૂળ ધારણા આવું કહે છે. આવી રીતે ભગવાનના 24 અવતારો થયા. પણ પૂર્ણ કળાએ જો કોઈ અવતાર ખીલ્યા હોય ને પૂર્ણ સ્વરૂપ જો ભગવાનનું કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણચંદ્ર છે. આવું શ્રીમદ ભાગવત કહે છે. સુજી મહારાજ કહે છે કે મેં આ બધું જ સુખદેવજી મહારાજની પાસેથી સાંભળ્યું. જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં આવી અને બેઠો હતો અને ત્યારે મેં આ કથા સાંભળી હતી. હવે આ કથા હું તમને કહું છું. આટલું સાંભળ્યું એટલે તરત શૌનકાદી ઋષિઓ કહેવા લાગ્યા, કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કિન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતા મુનિઃ. કહે ભગવાન કસ્મિન યુગે, કયા યુગમાં આ ભાગવતજીની રચના થઈ? અને હે નાથ, તમે અમને એમ કહો છો કે પરીક્ષિતજી મહારાજને સુખદેવજી મહારાજ કથા સંભળાવતા હતા, હું ત્યાં જઈ અને બેઠો અને મેં કથાને સાંભળી. તો મહારાજ પરીક્ષિત તો ચક્રવર્તી સમ્રાટ હતા. એ બધું જ છોડી અને ગંગાના કિનારે આવીને કેમ બેઠા? અચ્છા, સુખદેવજી મહારાજ એ તો કોઈ ગાય દોહનના સમય સુધી પણ એક જગ્યાએ ન રોકાય. આવા બ્રહ્મ જ્ઞાની સુખદેવજી મહારાજ 7 દિવસ એક જગ્યાએ સ્થિર શું કામ થયા? અને મહારાજ આ ભાગવત એની રચના કેવી રીતના થઈ? એટલે સુખજી મહારાજ કથા કહેવાની શરૂઆત કરે છે. શરૂઆત વ્યાસજીના જન્મથી કરે છે. કારણ ભાગવતની રચયિતા વ્યાસજી મહારાજ છે. દ્વાપરે સમનુ પ્રાપ્તે. દ્વાપરના અંતમાં
પરાશર અને સત્યવતી દ્વારા ભગવાન વ્યાસનો જન્મ થયો. વ્યાસજી મહારાજના અનેક નામ છે. કોઈ એને કૃષ્ણ દ્વૈપાયન કહે છે. કેમ તો કે યમુનાના કૃષ્ણદ્વીપ નામના ધરાની નજીક એમનો જન્મ થયો હતો, એટલે કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. ભગવાન વેદ વ્યાસજી પારાશ્ચર્યની સંતાન છે, એટલે ઘણા એને પારાશ્ચર્ય પણ કહે છે. તો વેદ વ્યાસજીએ એક વેદના 4 વેદ કર્યા. પેલા વેદ એક જ હતો, પણ વેદનો વિસ્તાર કરી એક વેદના 4 વેદ બનાવ્યા અને 4 ઋષિઓને એ વેદ ભણાવ્યા. ઋગ્વેદ પહેલ ઋષિને ભણાવ્યો, સામવેદ જૈમિનીને ભણાવ્યો, યજુર્વેદ વૈશંપાયનને, અથર્વવેદ અંગિરસ ઋષિને ભણાવ્યો અને 5મો વેદ સમાન ઇતિહાસ યાની મહાભારત સૂતજી મહારાજ એમ કહે છે મારા પિતા રો મહર્ષિને ભણાવ્યો હતો. આવું બધું જ વ્યાસજી મહારાજે કર્યું હતું, છતાં એમને શાંતિ ન મળી. આપણે કહીએ છીએ ને કે ઘણું બધું છે છતાંય શાંતિ નથી. આટલું બધું કર્યું છતાં વ્યાસજી મહારાજ અકૃતાર્થ હતા. સમાજ જીવી શકે એટલે એક વેદનો વિસ્તાર કરીને 4 વેદ કર્યા. અચ્છા, એમને થયું કે બધા જ વેદને નહીં સમજી શકે એટલે 17 પુરાણોની રચના કરી. અચ્છા, એનાથી પણ સરળ મહાભારત બનાવ્યું. છતાં અંદરથી અકૃતાર્થ હતા. હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. ભગવાનના ભક્તોની આજ તો મહિમા છે વાલા. જેટલી પણ ભક્તિ કરે કહેતા રહે હજી કંઈક, હજી કંઈક, હજી કંઈક. એટલે આપ આરતી ગાઓ છો ને સાહેબ, ભગવાન કૃષ્ણની જય કાના કાળા, એમાં શું કહ્યું? નેતિ નેતિ વેદ પુકારે પુનિત. હા, પુનિત શું ગુણ ગાવે? હું શું ગુણ ગાઉં? હજી કંઈક ખૂટે છે. વ્યાસજી આ દુવિધાની અંદર પોતાના સામ્યપ્રશ નામના આશ્રમની અંદર બેઠા છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ પશ્ચિમે યવને તટે ત્યાં બેઠા છે. અશાંત જીવ લઈ અને બેઠા છે. વાતાવરણ સ્તબ્ધ છે અને એટલામાં એક ઋષિનું આગમન થયું. બીજું કોઈ નહીં પણ નારદજી મહારાજ પધારે છે. બંને સંતોનું મિલન થયું. જલપાન કરાવી નારદજી મહારાજને બેસાડ્યા અને નારદજી મહારાજે વ્યાસજીને પૂછ્યું, પારાશ્ચર્ય મહાભાગ કે હે વ્યાસજી મહાભાગ, આપ કેમ આત્માથી પ્રસન્ન તો છો? મને નથી લાગી રહ્યું કે આપ પ્રસન્ન છો. કેમ અકૃતાર્થ જણાવો છો? વ્યાસજી કહેવા લાગ્યા, નારદજી મહારાજ તમારી વાત સાચી છે. મેં આટલું કર્યું છે. એક વેદના 4 વેદ કર્યા, 17 પુરાણ લખ્યા, વેદની મર્યાદાઓ બતાવી, પણ છતાંય હજી મને શાંતિ નથી મળી. હું અકૃતાર્થ છું. હજી કંઈક એવું થઈ રહ્યું છે. નારદજી મહારાજ કહે, બાપજી ખોટું નહીં લગાડતા, પણ તમે અત્યાર સુધી જે પણ લખ્યું છે ને એ બધું ગુજરાતીમાં કહીએ તો ઉકરડા જેવું છે. બધું લોભ અને પ્રલોભન આપ્યો છે સાહેબ. અત્યાર સુધી જેટલું પણ આપ્યું ને પ્રલોભન આપ્યું છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આને જ બધી વાતો કરી તમે. ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું. એ નાથ, તમે એવું કંઈક કરો કે જેમાં ભક્તિ પ્રાધાન્ય હોય. એવું કંઈક લખો કે જેમાં ઠાકોરની ભક્તિ હોય, દ્વારિકાધીશની ભક્તિ સમાયેલી હોય. કારણ ભક્તિથી જ માણસ તૃપ્ત થઈ શકે. આવું કહી અને નારદજી મહારાજ પોતાનું પૂર્વ ચરિત્ર કહે છે કે હે વ્યાસજી, પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. મારી માં વેદવારાંથી બ્રાહ્મણો હતા, એને ત્યાં કામ કરતી હતી. એકવાર ચતુર્માસમાં ત્યાં સંતો પધાર્યા. મારી માં મને પણ સાથે લઈ ગઈ. હું પણ ચતુર્માસમાં એ સંતોની સેવા કરતો.
રોજ એ સત્સંગ થતો, એ સત્સંગ હું સાંભળતો. એક દિવસ અનાયસે મને સંતનું જૂઠન પ્રસાદ મળ્યો. મેં આજ્ઞા લીધી, એમનેમ તો ખવાય નહીં, એટલે મેં આજ્ઞા લીધી કે પ્રભુ હું આ પ્રસાદ લઈ શકું. મને આજ્ઞા મળી અને મેં પ્રસાદ લીધો. માનો મારા બધા જ પાપ બળીને ભસ્મ થયા હોય. હે વ્યાસજી, તે દિવસથી હું કૃતાર્થ થઈ ગયો. પછી તો ચતુર્માસમાં હું રોજ સત્સંગ કર્યો. એક દિવસ ચતુર્માસ પૂરા થયા, મેં ઋષિઓને પ્રાર્થના કરી, સંતોને વંદના કરી કે મને સાથે લઈ જાઓ. સંતોએ ના કહી કે નારદ, તારી પર માનું ઋણ છે.